હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। આમ આદમી પાર્ટીના જેટલા આગેવાનો છે એમાં મેચ્યોરિટીનો અભાવ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું શુભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ આ બુલેટિનમાં। તો સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં રાજુ કરપડાના રાજીનામા બાદ રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનો મોટો ઘટસ્ફોટ અત્યારે જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અંગે નિવેદન આપતા જોવા મળી રહ્યા છે। પ્રતાપ દુધાતે ઈશુદાન ગઢવીને લઈને ભવિષ્યવાણી કરી છે। આવનાર સમયમાં રાજુ કરપડા જેવી હાલત ઈશુદાન ગઢવીની થશે તેવો દાવો દુધાતે કર્યો છે। રાજુ કરપડા બાદ ઈશુદાન ગઢવીનો ભોગ લેવાશે તેવી પણ વાત પ્રતાપ દુધાતે કરી છે। ગોપાલ ઇટાલિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે આ પ્રકારની વાત પ્રતાપ દુધાત કરતા જોવા મળ્યા। જનતાને હવે સમજવાની જરૂર છે આ પ્રકારની વાત કરતા પ્રતાપ દુધાત જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। અને છેલ્લા 3 દિવસથી રાજ્યની અંદર આમ આદમી પાર્ટીના એક નેતા પૂર્વ નેતા રાજુ કરપડા જે છે તે ચર્ચામાં છે, કારણ કે બોટાદના હળદળમાં જે કડદાકાંડ થયો એ બાદ રાજુ કરપડા 3 મહિના સુધી જેલમાં રહ્યા। જેલમાંથી જામીન મળતાની સાથે ચોથા કે 5મે દિવસે એમણે રાજીનામું આપી દીધું। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યું। આમ આદમી પાર્ટી પર ગંભીર આક્ષેપો લગાવ્યા। ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી પર આરોપ લગાવ્યા। તો સામે ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તેમણે પણ વળતો જવાબ આપ્યો। તો સાથે જ હવે કોંગ્રેસમાં જે કોંગ્રેસના નેતા ગઈકાલે કેટલાક નેતાઓ પાલ આંબલિયા સહિતના નેતાઓ જે છે તે સુરેન્દ્રનગર ખાતે એક બેઠક યોજી હતી, જેની અંદર રાજુ કરપડાને કોંગ્રેસમાં આવવા માટેનું વાત કરવામાં આવી હતી। એમને એ સમજાવવા માટે ગયા હતા, આમંત્રણ આપવા માટે ગયા હતા। જો કે રાજુ કરપડાએ કહ્યું કે હજુ મેં નક્કી નથી કર્યું કે કયા પક્ષમાં જોડાવું, મારે એક ખેડૂત સંમેલન બોલાવવું છે, ખેડૂતોને પહેલા પૂછવું છે, ખેડૂતો જે કંઈ નિર્ણય લેશે તેની અંદર હું સહભાગી થઈશ ને એનો નિર્ણય એ સરાખો પર રાખીશ। ત્યારબાદ એ ખેડૂતોના વિડીયો પણ સામે આવ્યા, જેમાં ખેડૂતો ખુલાસો કરતા જોવા મળ્યા કે અત્યાર સુધી રાજુભાઈ અમારા માટે ખૂબ કર્યું અને આગળ પણ અમારા માટે સારા કામો કરતા રહેશે, એટલે રાજુભાઈ જે પણ નિર્ણય લે એ નિર્ણયમાં અમે સહભાગી બનીશું અને એમના ખંભાથી ખંભા મળાવીને એમની સાથે ઊભા રહીશું। આ પ્રકારની વાત ખેડૂતોએ કરી। તો આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ જે રાજુ કરપડા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, કારણ કે જે પ્રેસ કોન્ફરન્સમાં જે સ્પીચ આપી રહ્યા હતા એ સ્પીચ ભારતીય જનતા પાર્ટીની સ્પીચ હતી। આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો। જોકે રાજુ કરપડાએ એના પર પણ આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને વળતો જવાબ આપ્યો છે અને સાથે એવું પણ કહ્યું કે હું ચૂપ છું ત્યાં સુધી તમે સૌ લોકો સલામત છો। એટલે હવે આ કોને કહ્યું એ તો ખબર નથી, પરંતુ રાજુ કરપડાએ ખૂબ મોટા ખુલાસા ગઈકાલે અમારા વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં પણ ખૂબ મોટા ખુલાસા કર્યા હતા। અને એ બાદ હવે કોંગ્રેસના પ્રતાપ દુધાત મેદાને આવ્યા છે અને કહ્યું છે રાજુ કરપડા બાદ હવે ઈશુદાન ગઢવીનો વારો છે। રાજુ કરપડાની જેમ ઈશુદાન ગઢવીનો પણ ભોગ લેવાશે અને ગોપાલ ઇટાલિયા પણ ભાજપમાં જવાના છે। આ પ્રકારની વાત કરતા પ્રતાપ દુધાત જોવા મળી રહ્યા છે। ત્યારે સાંભળીએ પ્રતાપ દુધાતને કે રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીની શું ચર્ચા કોંગ્રેસમાં થઈ રહી છે। નમસ્કાર, ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। નમસ્કાર, ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું
કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. સાંભળ્યું તમે? આ પ્રતાપ દુધાત છે કે જે કોંગ્રેસના નેતા છે, કોંગ્રેસનો ખૂબ મોટો ચહેરો છે, અને એમણે એવી ભવિષ્યવાણી કરી દીધી છે કે આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયા છે એ હવે ઝાડુ મારતા મારતા ભાજપમાં જોડાઈ જવાના છે અને છેલ્લે બધાને લેતા જવાના છે. જનતાએ સમજવાની જરૂર છે. આ પ્રકારની વાત કરતા પ્રતાપ દુધાત જોવા મળી રહ્યા છે. હવે આ પ્રતાપ દુધાત કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને જેના પર પણ હવે ફરીવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે આમ આદમી પાર્ટીની અંદર શું ચાલી રહ્યું છે, શું કોઈ વિવાદ, શું કોઈ વિવાદ ચાલી રહ્યો છે, નેતાઓને એકબીજાથી નથી ભળતું, અથવા તો એક નેતા જો આગળ વધી જતો હોય, એક ડગલું આગળ વધ્યો હોય તો શું તેને પછાડવા માટેના કોઈ કાવતરા ઘડવામાં આવી રહ્યા છે કે? કારણ કે આ પ્રકારના દાવાઓ જે છે તે રાજનીતિમાં વારંવાર થતા હોય છે કે ભાઈ અમે રાજનીતિમાં જો ખૂબ સારું નામ બનાવીએ તો બીજા અન્ય જે કાર્યકર્તા નેતાઓ હોય એમને ન ગમતું હોય. સ્વાભાવિક છે, ન ગમે કે વર્ષોથી કામ કરી રહેલા નેતા ત્યાંના ત્યાં હોય ને બીજા નવા આવેલા એ ઉપર સુધી પહોંચી જાય. તે પણ એક સૌથી મોટી વાત જે છે તે જોવા મળી રહી છે. ત્યારે પ્રતાપ દુધાત કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે ખરેખર આમ આદમી પાર્ટીમાં શું ચાલી રહ્યું છે. પ્રતાપભાઈ મારી સાથે જોડાય છે. પ્રતાપભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર. જી નમસ્કાર. પ્રતાપભાઈ, વિડીયો તમે બનાવ્યો અને તમે ભવિષ્યવાણી કરી કે આવનાર સમયમાં ઈશુદાન ગઢવીના હાલત પણ રાજુ કરપડા જેવા થવાના છે. કેવી રીતે પહેલા તો આ વાતને જુઓ છો? વાતને એટલા માટે હું જોઈ રહ્યો છું, રાજનીતિની અંદર જ્યારે વ્યક્તિ કેન્દ્ર બિંદુ બની જતું હોય ત્યારે પાર્ટી ક્યારેય સફળ થતી નથી, પાર્ટી ક્યારેય હાલતી નથી. અને આવા ભૂતકાળમાં ઘણા બધા કિસ્સાઓ છે. વર્તમાન સ્થિતિમાં ગુજરાતના મતદારોનો મતનું વિભાજન થાય, મતદારોનું મગજ ભટકે. ભૂતકાળમાં આ જ રીતની કેશુબાપાની પરિવર્તન પાર્ટી આવી હતી અને મોટો વર્ગ પરિવર્તન પાર્ટી બાજુ ખેંચાણો હતો અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખી. ત્યારબાદ પાછું પેટા ઇલેક્શન વિસાવદરમાં આવ્યું હતું. વિસાવદરની ઇલેક્શનમાં પણ મેં કીધું હતું ત્યારે આ જ રાજુભાઈ કરપડાએ મારી સામે મજા આવે એવા નિવેદનો કર્યા હતા. આ લાંબા ગાળાની લડાઈઓ હોય છે, સંઘર્ષ લાંબો હોય છે. સત્તા વગરની પાર્ટી એટલા વર્ષોથી કોંગ્રેસ દેશની અંદર લડી રહી છે અને ગુજરાતમાં પણ લડવાનું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીના જેટલા આગેવાનો છે એમાં મેચ્યોરિટીનો અભાવ છે. જ્યારે આપણે જોઈએ ત્યારે સોશિયલ મીડિયા, ટીવીની અંદર આમ આદમી પાર્ટીમાં ગુજરાત જોડો એક શબ્દ જે એ લોકોએ વાપર્યો, તો ગુજરાતની જનતાને જોડાવાની ક્યાં જરૂર છે? ગુજરાત જોડો એટલે એની પાર્ટીને મોટી કરવા માટેનો એ સ્લોગન લઈને આવ્યા. એને ક્યારે ગુજરાતની જનતાની પીડાની વાત મૂકી ખરી? ખેડૂત, મધ્યમ વર્ગ, મજદૂર, બેરોજગાર, ઘણી બધી સમસ્યાઓ છે. એની વાતની જગ્યાએ ગુજરાત જોડો એના નામના સંમેલનો થયા અને વ્યક્તિને કેન્દ્ર બિંદુ બનાવવામાં આવ્યા. એક વિસાવદર જીતી અને આખા ગુજરાતની અંદર એટલો શોર બોકાર કરવામાં આવ્યો છે, પણ એના પાર્ટીના લોકો જ પીડિત છે. એના પાર્ટીના લોકો માનસિક અત્યારે હતાશામાં છે. અને મેં જે કીધું છે ઈશુદાનભાઈ ઉપર વર્તમાન સ્થિતિમાં જે રાજુભાઈ કરપડાની વ્યથા બહાર આવી છે એ જ પરિસ્થિતિની અંદર ઈશુદાનભાઈની પણ વ્યથા આવશે અને એ શબ્દો ઉપર ગુજરાતની જનતા સમજે અને જ્યારે આવશે ત્યારે મારી વાત સાર્થક થશે. પ્રતાપભાઈ, પણ ગોપાલભાઈ ભારતીય જનતા પાર્ટીમાં શું કામ ને જોડાય? શું કામ ને જોડાય? કોઈ બી ટીમ તરીકે કોઈ કામ કરતું ગોપાલભાઈ ને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એમ નહીં, પણ છેલ્લે ગોપાલભાઈ એક જ વધશે તો ના છૂટકે ને એમાં ભાજપમાં ગયા વગર કોઈ છુટકારો નથી. રાજુ કરપડાની ત્યાં કોંગ્રેસના પાલ આંબલિયા સહિતના નેતાઓ એમને આમંત્રણ આપવા માટે ગયા હતા. શું લાગે છે કે રાજુભાઈને કોંગ્રેસમાં જોડાવવું જોઈએ? કોઈ પણ જાહેર જીવનના વ્યક્તિઓ, જાહેર જીવનની કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ એની પાર્ટીઓ એના પાર્ટીનો વ્યાપ વધારવા માટેના પ્રયત્નો કરતા એના ભાગરૂપે કોંગ્રેસના આગેવાનો ગયા હોય. જો ગુજરાતની જનતાને સમસ્યામાં બહાર લાવવી હોય, ગુજરાતની જનતાને આ પીડિતમાંથી બહાર લાવવી હોય તો દેશ લેવલે રાહુલ ગાંધી જે લડવાનું કામ કરી રહ્યા છે અને એની જ પ્રમાણમાં
ગુજરાત કોંગ્રેસ પણ જે લડવાનું કામ કરી રહી છે, તો ગુજરાતને કોઈ ઉગારી શકે તો કોંગ્રેસ સિવાય ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નથી. ગુજરાતની જનતાને સમજવાની જરૂરિયાત એટલા માટે કહું છું કે 2007 ની અંદર ઉત્કર્ષ સમિતિથી તમે ઇતિહાસ જોઈ લો. મતનું વિભાજન 17 માં ન થયું ત્યારે નજદીક કોંગ્રેસ પાર્ટી પહોંચી છે. જ્યારે મતનું વિભાજન થયું ત્યારે વન સાઈડ ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાપ્તિમાં પહોંચી છે ને સત્તા ભોગવી રહી છે. ઉત્કર્ષ સમિતિ બાદ 2012 માં પરિવર્તન પાર્ટી આવી. પરિવર્તન પાર્ટીમાં પણ મતનું વિભાજન અને એના જ ભાગરૂપે પ્રોપોગેન્ડા સેટઅપ કરી અને એક આખી ભારતીય જનતા પાર્ટીની ડિઝાઇન મુજબ આમ આદમી પાર્ટી ગુજરાતમાં કામ કરી રહી છે. પ્રતાપભાઈ, છેલ્લો આપનો સવાલ છે કે શું રણનીતિ હવે કોંગ્રેસની આવનાર સમયની ચૂંટણીઓને લઈને? કોંગ્રેસની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસ હંમેશા લોકોની સમસ્યા માટે જે શક્તિ છે પ્રમાણે સંઘર્ષ કરે છે. આજે સમજો તમે કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી એટલે કે ટૂંકા ગાળા કોંગ્રેસ પણ તૂટી છે. હું કોઈ એક બાજુની વાત કરવા નથી માંગતો, કોંગ્રેસ અકબંધ રહી છે હું કહેવા નથી માંગતો, પણ જે મને સમજણ પડે છે એ પ્રમાણે ગુજરાત કોંગ્રેસની અંદર 30 વર્ષ સુધી સત્તાની સામે કોંગ્રેસે સંઘર્ષ કર્યો છે અને ટૂંકા ગાળામાં 2-3 વર્ષમાં આવેલી આમ આદમી પાર્ટી એ લોકોના પ્રશ્નો ઉઠાવવાની જગ્યાએ એની અંદરોઅંદરની બબાલમાં પડી ગઈ છે. આ ખૂબ મુદ્દો ગંભીર છે. રાજુ કરપડા એક શક્તિશાળી નેતૃત્વ ઊભું થઈ રહ્યું હતું, એની અંદરની પાર્ટીનો મામલો છે. પણ મને જે અત્યારે સમજણ પડે છે ઈશુદાનભાઈ પણ પીડિત છે અને ટૂંકા ગાળાની અંદર ઈશુદાનભાઈ પણ સમસ્યાનો સામનો કરતા મને દેખાય છે. જી જી પ્રતાપભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે પ્રતાપ દુધાત કે જેમના ગંભીર આરોપ એ આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે ચર્ચાઓ થઈ રહી છે કે રાજુભાઈ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, પરંતુ કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ એમને મળવા માટે ગયા હતા, ચર્ચાઓ કરી હતી, બેઠકો કરી હતી. રાજુ કરપડાએ ખુલાસો પણ કર્યો કે હમણાં મેં કશો વિચાર કર્યો નથી, પરંતુ હવે પ્રતાપ દુધાતનું કહેવું છે કે રાજુ કરપડા જેવા જ હાલ ઈશુદાન ગઢવીના પણ થવાના છે, કારણ કે એ પણ પોતે પાર્ટીની અંદર પીડિત છે, એ પણ પીડાઈ રહ્યા છે. પણ આ પીડા કેવી કોને, એ પણ એક વાત જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે. ત્યારે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીની ભવિષ્યવાણી કરતા પ્રતાપ દુધાત જે છે તે દેખાઈ આવ્યા છે ને જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.